રાજકોટ બાર કાઉન્સિલ ઓફ ગુજરાત તરફથી મળેલી સૂચના અનુસાર ઉપલેટા બાર એસોસિએશનના 2023-24 પ્રમુખ, ઉપપ્રમુખ, ખજાનચી અને સેક્રેટરી માટેની ચૂંટણી માટેની સૂચના અનુસાર ઉપલેટામાં પણ ચૂંટણીનું વિધિવત રીતે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ચૂંટણી માટેની ચૂંટણી પ્રક્રિયા માટે ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી। ત્યારે ઉમેદવારી નોંધાયા બાદ ઉપપ્રમુખ, ખજાનચી અને સેક્રેટરી બિનહરીફ જાહેર થયા છે, જ્યારે પ્રમુખ પદ માટેની ચૂંટણી માટેના 3 જેટલા ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ નોંધાવ્યા હતા, જેમાંથી એક ઉમેદવારે પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લેતા એડવોકેટ જિગ્નેશ ચંદ્રવાડિયા અને એડવોકેટ કિશોર રાણીંગા એમ 2 ઉમેદવારો વચ્ચે પ્રમુખ પદ માટેની ચૂંટણી માટેનું મતદાન યોજાયું હતું। ત્યારે આ મતદાનની અંદર ઉપલેટા બાર એસોસિએશનના 110 જેટલા વકીલો પૈકી 97 જેટલા વકીલોએ મતદાન કરી પોતાનો મત અધિકારનો ઉપયોગ કર્યો હતો। સવારથી થયેલ મતદાનમાં બપોર સુધીમાં 50% જેટલું મતદાન થઈ ચૂક્યું હતું। ત્યારે બપોર બાદ બાકીના મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી મતદાન કર્યું હતું। આ મતદાનની સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ચૂંટણી કમિશનર એડવોકેટ પરાગ બોધાણીએ મતગણતરી હાથ ધરી હતી અને મતગણતરી પૂર્ણ થયા બાદ ઉપલેટા બાર એસોસિએશનના નવા પ્રમુખ તરીકે એડવોકેટ જિગ્નેશ ચંદ્રવાડિયાની પસંદગી થઈ છે। ઉપલેટા બાર એસોસિએશનના પ્રમુખ માટે ઉભેલા બંને ઉમેદવારોમાં ઉમેદવાર એડવોકેટ જિગ્નેશ ચંદ્રવાડિયાને 58 જેટલા મત મળ્યા છે, જ્યારે ઉમેદવાર કિશોર રાણીંગાને 38 મત મળ્યા છે, જે બાદ એડવોકેટ જિગ્નેશ ચંદ્રવાડિયા 2023-24ના નવા પ્રમુખ તરીકે પસંદગી પામતા તેમને શુભેચ્છાઓ અને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી। ઉપલેટામાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાત તરફથી આવેલ સૂચના મુજબ સને 2023-24ની ચૂંટણી જાહેર થતા પ્રમુખ પદ માટે કુલ 2 ઉમેદવારો મેદાનમાં હતા, જેમાં જિગ્નેશભાઈ ચંદ્રવાડિયા તેમજ કિશોરભાઈ રાણીંગા પ્રમુખ પદમાં દાવેદાર હતા। એ દરમિયાન ઉપલેટા બારના કુલ 110 સદસ્યમાંથી 97 સદસ્યોએ મતદાન કરી અને પોતાના 2023-24 માટેના પ્રમુખને ચૂંટેલ છે। મતગણતરીના અંતે ચૂંટણી કમિશનર શ્રી પરાગભાઈ બોઘાણીએ મતગણતરી કરતા જિગ્નેશભાઈ ચંદ્રવાડિયાને કુલ 58 મતો મળેલ અને કિશોરભાઈ રાણીંગાને કુલ 37 મત મળેલ, 1 મત રદ કરેલ અને સંપૂર્ણ એકલાસ ભર્યા વાતાવરણ મુજબ દર વર્ષે જેમ ઉપલેટા બાર એસોસિએશનની ચૂંટણી યોજવામાં આવે છે એવી રીતે યોજી આજે પ્રમુખ પદના દાવેદારોને ચૂંટી કાઢેલ છે અને ત્યારબાદ દરેક સદસ્યો સાથે ભોજન લઈ અને નવા વર્ષથી સારી કામગીરી કરે એવી શુભેચ્છા પાઠવવામાં આવે અને મને ચૂંટણી કમિશનરની ઉપલેટા બાર તરફથી કામગીરી આપવામાં આવે। આ કામગીરી દરમિયાન મારી પાસે ટોટલ 7 ફોર્મ લઈ ગયેલ, એમાં પ્રમુખના ઉમેદવાર તરીકે 3 ફોર્મ ગયેલ, જિગ્નેશભાઈ ચંદ્રવાડિયા, કિશોરભાઈ રાણીંગા અને રમેશભાઈ મહેતા। ઉપપ્રમુખ તરીકે નિશિતભાઈ કાલાવડિયા, ખજાનચી તરીકે મેકમહુભાઈ અને સેક્રેટરીમાં નિમિતભાઈ પાનસુરા। આ 3 હોદ્દા બિનહરીફ થયેલ અને પ્રમુખના 3 ઉમેદવાર તરીકે રમેશભાઈ મહેતાએ ઉમેદવારી પાછી ખેંચવાની તારીખે એનું ફોર્મ પાછું ખેંચી લીધેલ અને 2 ઉમેદવાર વચ્ચે આજે મેં ઉપલેટા બારની ચૂંટણી યોજેલ, જેમાં કિશોરભાઈ રાણીંગા અને જિગ્નેશભાઈ ચંદ્રવાડિયા વચ્ચે હરીફાઈ હતી। આજની ચૂંટણીમાં મતદારોએ પૂરો સહયોગ આપી અને 110માંથી 97 મત ટોટલ પડેલ છે। બાકી જે મતદારો છે એ બહારગામ હોવાને કારણે મત આપી શકેલ નથી। આ 97 મતમાંથી જિગ્નેશભાઈ ચંદ્રવાડિયાને 58 મત અને કિશોરભાઈ રાણીંગાને 38 મત મળેલ, 1 મત કેન્સલ થયેલ છે। એટલે જિગ્નેશભાઈ ચંદ્રવાડિયા આજની ચૂંટણીમાં પ્રમુખના ઉમેદવાર તરીકે ઉપલેટા બારમાં વિજયી થયેલ છે। બ્યુરો રિપોર્ટ, અર્શીભાઈ આહિર, ઉપલેટા।